अस्मिता रक्षण आंदोलन ભરૂચમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉતરી પ્રતિક ઉપવાસ પર કહ્યું રૂપાલા હટાવ સ્વમાન બચાવ। રાવણના લીધે લંકાનો નાશ થયો એ રીતે રૂપાલાના લીધે ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે। ક્ષત્રાની હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। ગુજરાતભરમાં રાજકીય મહિલા તેની ચરમસીમાએ છે। તે બધા વચ્ચે રાજપૂત સમાજ પણ ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે બાયો ચડાવી છે। આજરોજ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની બહેનોએ પોતાના પ્રતિક ઉપવાસની શરૂઆત કરી હતી। રૂપાલા હટાવ સ્વમાન બચાવના સૂત્ર સાથે અસ્મિતા રક્ષણ આંદોલન થકી રાજપૂત મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા। પ્રતિક ઉપવાસ પર બેસેલ રાજપૂત મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીના મતદાન સુધી તેઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવનાર છે। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે જેમ રાવણના લીધે લંકાનો નાશ થયો તેમ રૂપાલાના લીધે ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે તેમ જણાવ્યું। જય માતાજી। નેહાબા વિરેન્દ્રસિંહ પરમાર। જે રાજપૂત સમાજ રૂપાલા વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે એ મુજબ સંકલન સમિતિના આદેશ પ્રમાણે બીજા ચરણમાં અમે રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ આજથી સ્ટાર્ટ કર્યા છે। આજે હનુમાન જયંતિના દિવસે અમે હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે। આવતીકાલે આનંદ ગરબાનું આયોજન છે। ગુરુવારે ગાયત્રી યજ્ઞનું આયોજન છે। બસ આ રીતે અમે ભજન કીર્તન પાઠ અને હવનથી ભગવાન અત્યારની સરકારને સદબુદ્ધિ આપે અને બહેન દીકરીઓના સન્માન માટે જેવા અવાજ ઉઠાવી રહ્યા છે એ અવાજ એમના સુધી પહોંચે એ જ છે। આ લડાઈ અમારે કોઈ પણ સમાજ વિરુદ્ધ નથી, એક લેડીઝના આત્મસન્માન વિશેની છે। જે રીતે રઘુવંશના અમે રાજા રામના રઘુવંશી ક્ષત્રિયો છે। હનુમાનજીએ જે રીતે સીતાજીની રક્ષા કરી હતી એ જ રીતે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારા બહેન દીકરીઓ માટેના જે ટિપ્પણી થઈ છે એ વિરુદ્ધ અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ। ત્યારે રાવણને લીધે આખી લંકાનો નાશ થયો એ રીતે રૂપાલાને લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે। તો અમે આ વિરોધથી સરકાર સામે અમારો અવાજ પહોંચાડી રહ્યા છીએ। જય માતાજી। આ ઉપવાસ આંદોલન બધું ક્યાં સુધી ચાલશે? અમે આજથી શરૂ કરી રહ્યા છીએ। રોજના કાર્યક્રમો જ્યાં સુધી ચૂંટણીની તારીખ આવશે ત્યાં સુધી દરરોજ એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ।